અમદાવાદની પ્રખ્યાત ઉદ્ગમ સ્કૂલને લઈને મોટો ખુલાસો થયો। ઉદ્ગમ સ્કૂલના પરિસરમાં આજ કોચિંગ ક્લાસ ચાલે છે। ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે। એક તરફ સીબીએસઈ બોર્ડ ખાનગી ક્લાસ અને શાળા અંગે તપાસ કરે છે, બીજી તરફ શિક્ષણના વ્યાપારને ખુલ્લો દોર મળી ગયો છે। શાળા સંચાલકોએ ખાનગી કોચિંગ ક્લાસ સાથે મળીને શરૂ કર્યા। શાળાના જ વિદ્યાર્થીઓ માટે આ કોચિંગ ક્લાસ હોવાનો દાવો કરાયો છે। શાળા સિવાય બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા હોવાનો પણ દાવો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત ત્રિવેદી। અર્પિત, આ જે ખુલાસો થયો છે, પરિસરમાં જ સ્કૂલના જ પરિસરમાં ખાનગી કોચિંગ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। નિયમોની એસી તેસી કંઈ લાગતું જ નથી આ લોકોને। એક તરફ જ્યાં શિક્ષણ વિભાગ ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને બીજી તરફ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારની ઉદ્ગમ સ્કૂલ આવેલી છે, ત્યાં ખુલ્લેઆમ પરવાનગી આપી દેવામાં આવી છે શાળા પરિસરમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ધંધો વેપાર કરવાની। એ પ્રકારનો ઘાટ અહીંયા સર્જાયેલો જોવા મળી રહ્યો છે। શાળા સંચાલકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એવો દાવો કરી રહ્યા છે કે માત્ર શાળાના વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ મળે એ હેતુથી અહીંયા કીસ્ટોન નામની ખાનગી કોચિંગ ક્લાસીસ સંસ્થા છે, એની સાથે એમઓયુ કરીને અહીંયા વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે। પણ સવાલ એ થાય કે શું શાળામાં જે ભણાવવામાં આવે છે એમાં કંઈ ઘટ છે, એમાં કંઈ ઉણપ છે, અથવા તો એની સ્તર નીચું છે, એટલા માટે આ પ્રકારનો કારસો રચવામાં આવ્યો છે? એ સૌથી મોટો સવાલ વાલીઓને અને શિક્ષણવિદોને સતાવી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે થોડા સમય પહેલાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ દ્વારા અમદાવાદ શહેર સહિત દેશભરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં કોચિંગ ક્લાસીસ સાથે મળીને જે ડમી સ્કૂલ ચલાવવામાં આવે છે, એટલે કે જે શાળામાં હોવા જોઈએ વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસીસમાં હોય, વિદ્યાર્થીઓની હાજરી હોતી નથી, એવી શાળામાં તપાસ કરી હતી। ત્યાં માલુમ પડ્યું હતું ગોરબેદરકારી શાળા સંચાલકોની સામે આવી હતી, એના કારણે માન્યતા રદ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરની કેટલીક શાળાઓનો સમાવેશ થાય છે। અને બીજી તરફ આ ઉદ્ગમ સ્કૂલના સંચાલકો દ્વારા એમની શાળામાં જ એક ટ્યુશન ક્લાસીસ ખોલી દેવામાં આવ્યું છે। એને લઈને હાલ એક વિવાદ થયો છે। જ્યારે ગુજરાત ફર્સ્ટે અહીંના શાળા સંચાલક એટલે કે મનાન ચોકસી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, એમાં એમણે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ મળી રહે એ હેતુથી આ ખાનગી કોચિંગ ક્લાસીસ સાથે મળીને શાળા પરિસરમાં જ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે। જોકે એમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો દાવો તેઓ કરી રહ્યા છે। પણ સૌથી મોટી વાત એ છે કે શાળામાં શું ભણાવવામાં આવે છે, એમાં કમી છે, એનું સ્તર નીચું છે કે પૂરતું નથી, કે પછી શાળાના શિક્ષકો જે ભણાવી રહ્યા છે એમાં કંઈ કમી છે, અથવા તો શાળાના શિક્ષકોને લોડ ઓછો પડે અને ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોને કમાવા મળે, સાથે સાથે શાળા સંચાલકોનું કમિશન નીકળે, એ હેતુથી આ ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે, એ ચર્ચા પણ હાલ સામે આવી રહી છે। એટલે એક તરફ જ્યાં શિક્ષણ વિભાગ દાવા કરે છે અને ખાનગી ટ્યુશન પ્રથા સાથે સાથે જે ડમી શાળાઓનું આખું દૂષણ દિવસે ને દિવસે વધ્યું છે, શાળાઓ ખાલી થઈ રહી છે। સીબીએસઈ શાળાઓ તો ઠીક, પણ ગુજરાત બોર્ડની વાત કરીએ અને ગુજરાતી ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો એ શાળાઓનું અસ્તિત્વ જોખમમાં છે, કેમ કે ડમી શાળાઓનું જેમાં વિદ્યાર્થીઓ માત્ર ઓન પેપર શાળામાં હોય છે, ભણવાની વાત આવે ત્યારે તેઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં હોય છે, કે જે મોટા મોટા ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકો પોતાનો ધંધો, પોતાનો વેપલો કરી રહ્યા છે। JEE અને નીટ માટેની તૈયારી કરવામાં આવતી હોય ત્યાં વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે। એવામાં આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે શાળાનું અસ્તિત્વ જોખમમાં જતું હોય એ પ્રકારનું સ્પષ્ટપણે હાલ જોવા મળી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અહીં જે શાળાના સંચાલકો છે તેમના પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે તેમણે અધ્ધરતાળ જવાબ આપ્યો છે કે વિદ્યાર્થીઓને વધારાનું ભણતર પૂરું પાડવા, પરંતુ 11 અને 12ના વિદ્યાર્થીઓને તમારે વધારે ભણતર કેમ આપવું છે? તમારી શાળાના શિક્ષકો શું તેમને રેગ્યુલર સામાન્ય ભણતર નથી આપી શકતા, નથી ભણાવી શકતા? અમદાવાદની પ્રખ્યાત ઉદ્ગમ સ્કૂલમાં આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે। ભલે જે દાવા કરાઈ રહ્યા હોય, પરંતુ અહીં સ્વાભાવિક છે કે સવાલ ઉઠવાના છે। જે નિયમો બનાવવામાં આવ્યા છે સીબીએસઈ બોર્ડ તરફથી, એવી કેટલીય ડમી સ્કૂલ છે જેની પર તવાઈ બોલાવવામાં આવી હતી, અને તેમ છતાં જે નામી સ્કૂલ છે ત્યાં આ પ્રકારના ગોરખ ધંધા ચાલી રહ્યા છે કે શું? એક તરફ સીબીએસઈ બોર્ડ નિયમોનું પાલન કરવાની વાત કરે છે, જે શાળાઓ નિયમોનું પાલન નથી કરતી તેને સીલ પણ મારવામાં આવ્યા છે, તેમ છતાં એ બધું અવગણીને ઉદ્ગમ સ્કૂલના પરિસરમાં જ શાળા સંચાલકોએ ખાનગી કોચિંગ ક્લાસ શરૂ કરાવ્યા છે। માત્ર શાળાના જ વિદ્યાર્થીઓ માટે આ કોચિંગ ક્લાસ હોવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ શાળાના વિદ્યાર્થીઓને શું શાળામાં ભણતર નથી પૂરું પાડવામાં આવતું? શા માટે કોચિંગ ક્લાસમાં તેમને જવું પડે અને પણ શાળા જ મોકલી રહી છે? અમદાવાદની પ્રખ્યાત ઉદ્ગમ સ્કૂલમાં જ્યારે આ પ્રકારની ગતિવિધિઓ થાય છે તો સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે આખરે આ શું મિલીભગત ચાલી રહી છે?